નમસ્કાર. તમે ક્યારેય વિચાર્યું છે કે હજારો કિલોમીટર દૂર પેસિફિક મહાસાગરમાં કંઈક થાય અને એની અસર સેક આપણા ભારત પર પડે? મતલબ, ત્યાંની એક નાનકડી હલચલ અહીં આપણા દેશમાં ગરમીની લહેર કેવી રીતે લાવી શકે? આજે આપણે બસ એ જ રહસ્યમય ઘટના એટલે કે અલ નીનોને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આ સવાલ છે ને, એ જ આજના આપણા આખા વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. એવું તો શું થાય છે સમુદ્રમાં કે જે આપણા દેશમાં દુષ્કાળ કે પછી અસહ્ય ગરમીનું કારણ બની જાય? ચાલો, આ વૈશ્વિક કોયડાને આપણે એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ ઉકેલીએ. તો સૌથી પહેલા એ સમજીએ કે આ અલ નીનો છે શું? જો સાવ સાદા શબ્દોમાં કહું તો આ પેસિફિક મહાસાગરનું પાણી જરૂર કરતાં વધારે ગરમ થઈ જાય એ ઘટના છે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. આ ગરમી ખાલી સમુદ્રમાં નથી રહેતી, એ આખા વાતાવરણનો સમીકરણ જ બદલી નાખે છે અને એની અસર આખી દુનિયા પર જોવા મળે છે. સરસ. તો હવે એ જોઈએ કે આ બધું થાય છે કેવી રીતે. અલ નીનો પાછળનું વિજ્ઞાન શું છે? આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે જો આપણે એની પ્રોસેસ સમજીશું ને તો જ એની અસરોને બરાબર સમજી શકીશું. અહીંયા જરા ખાસ ધ્યાન આપજો, આખો ખેલ અહીં જ સમજાઈ જશે. જો સામાન્ય વર્ષોમાં શું થાય, મજબૂત પવન પેસિફિક મહાસાગરના ગરમ પાણીને એશિયા તરફ ધકેલીને રાખે છે. પણ જેવું અલ નીનો આવે એટલે આ પવનો નબળા પડી જાય છે. એટલે પેલું જે ગરમ પાણી છે એ પૂર્વ દિશામાં એટલે કે અમેરિકા તરફ ફેલાવા લાગે છે. અને બસ અહીંથી જ હવામાનનું આખું ગણિત ગડબડ થવાનું શરૂ થઈ જાય છે. તો આખી પ્રોસેસને આપણે 3 સિમ્પલ સ્ટેપમાં યાદ રાખી શકીએ. પહેલું, પવનો એકદમ નબળા પડી ગયા. બીજું, ગરમ પાણીએ પોતાની જગ્યા બદલી અને ફેલાઈ ગયું. અને ત્રીજું, આ ફેરફારે વાતાવરણમાં એક ડોમિનો ઇફેક્ટ જેવું શરૂ કર્યું, જેનાથી દુનિયાભરનું હવામાન ખોરવાઈ ગયું. છે ને એકદમ સરળ? હવે પેસિફિક મહાસાગરમાં જે શરૂ થયું એ ત્યાં જ અટકતું નથી. એની અસર જાણે પાણીમાં પથ્થર નાખવાથી જે લહેરો ફેલાય એમ આખી દુનિયામાં ફેલાય છે. અને રસપ્રદ વાત તો એ છે કે દરેક જગ્યાએ એની અસર અલગ અલગ હોય છે. આ જુઓ, એક જ ઘટના પણ એની અસરો કેવી બધી અલગ અલગ છે. એક તરફ દક્ષિણ અમેરિકામાં ધોધમાર વરસાદ અને પૂર આવે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને આપણા ભારત જેવા દેશોમાં વરસાદ ઓછો થઈ જાય અને દુષ્કાળનો ડર રહે. અને હા, આખી પૃથ્વીનું સરેરાશ તાપમાન પણ ઉપર જાય છે. ચાલો હવે દુનિયાભરની વાતો બાજુ પર મૂકીને સીધા આપણા દેશ પર આવીએ. આ વૈશ્વિક ઘટના આપણા ચોમાસા, આપણી ખેતી અને આપણી રોજિંદી જિંદગી પર કેવી અને કેટલી ઊંડી અસર કરે છે? ભારત માટે અલ નીનોનો સૌથી મોટો પડકાર એટલે નબળું ચોમાસું. અને જો ચોમાસું નબળું પડે તો એની સીધી અસર આપણી ખેતી પર થાય, પીવાના પાણીની તંગી સર્જાય અને સાથે સાથે અસહ્ય ગરમીની લહેર એટલે કે હીટવેવ્સનો પણ સામનો કરવો પડે. આ બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ ભૂતકાળ અને વર્તમાનની હતી. પણ હવે જરા ભવિષ્ય તરફ જોઈએ. વૈજ્ઞાનિકોની નજર એક ચોક્કસ વર્ષ પર છે, 2026. શું કામ આ વર્ષને લઈને આટલી બધી ચિંતા છે? ચાલો એ જોઈએ. આ એક ગંભીર સવાલ છે. શું આવનારું અલ નીનો વર્ષ પહેલા કરતાં પણ વધારે જોખમી હશે? વૈજ્ઞાનિકો અત્યારથી જ કેવા પ્રકારના ખતરા જોઈ રહ્યા છે? ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો 2026 માટે ચોક્કસ આગાહી કરવી તો બહુ વહેલું ગણાય, પણ જે સંભવિત જોખમો છે એ સ્પષ્ટ દેખાય છે. ભયંકર ગરમી, અનિયમિત વરસાદ, સ્વાસ્થ્ય અને અર્થતંત્ર પર એની સીધી અસર, આ બધી બાબતો પર અત્યારથી જ નજર રાખવી ખૂબ જ જરૂરી બનશે. આપણી તૈયારી જ આપણું સૌથી મોટું હથિયાર હશે. પણ હા, એક મિનિટ, આ બધું સાંભળીને ગભરાવાની કોઈ જરૂર નથી. અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. દરેક અલ નીનોની અસર સરખી નથી હોતી. બધો આધાર એની તાકાત પર છે. એ કેટલું શક્તિશાળી છે, નબળું, મધ્યમ કે પછી એકદમ મજબૂત. સામાન્ય રીતે જ્યારે મજબૂત અલ નીનો આવે ત્યારે જ ગંભીર પરિણામો જોવા મળે છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? એ આ એક વાક્યમાં છે. સમુદ્ર ગરમ થાય, એના લીધે પવનની દિશા બદલાય, એના લીધે વરસાદ અને તાપમાનનું આખું ચક્ર ખોરવાઈ જાય અને એની અસર આખી દુનિયા અનુભવે છે. પ્રકૃતિની આ શક્તિશાળી ઘટના આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણી આ પૃથ્વી કેટલી અદ્ભુત રીતે એકબીજા સાથે જોડાયેલી છે નહીં?